પડોશી દેશ પાકિસ્તાનમાં તો હવે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હોય ને તેવું લાગે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વધતી ઓઇલની કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની એક યોજના જાહેર કરી છે. જે યોજના અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ ખુલ્લી રહેશે, તો તેમાં અડધા સરકારી કર્મચારીઓ તો પોતાનું કામ તેમના ઘરેથી જ કરશે. ચાલી રહેલ અઠવાડિયાના અંતથી શાળાઓને ત્યાં 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝ અનુસાર પાકિસ્તાની મંત્રીઓ અને સલાહકારોના જે વિદેશ પ્રવાસ છે તેને હાલ અટકાવી રાખ્યા છે અને મંત્રીઓને 2 મહિના સુધી પગાર તો નહીં જ આપવામાં આવે, પરંતુ સંસદોના જે પગાર છે તેમાં પણ 25% ઘટાડો કરવામાં આવશે. તે સિવાય હવે આવનારા 2 મહિના સુધી સરકારી વાહનોમાં 50% જેટલું ઓછું ઈંધણ મળશે. સાથે 60% જેટલા સરકારી વાહનોનો ઉપયોગ રદ કરવામાં આવશે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં $60 વધીને $100 પ્રતિ બેરલ થઈ ગઈ છે, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્યાં 20% જેટલો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹55 વધવાના કારણે ત્યાં હાલ પેટ્રોલ ₹335 લીટર છે અને ડીઝલ ₹321 લીટર થઈ ગયું છે. હવે આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક એન્ડ ફોલો કરવાનું ભૂલશો નહીં.